હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ તો પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું તો આજે મહાશિવરાત્રીનો બીજો દિવસ અને મહાશિવરાત્રીનો મેળો કેવો છે. ફ્રેન્ડ્સ, આપણે મહાશિવરાત્રીના રસોડા જોયા, મહાશિવરાત્રીના ભવનાથના દર્શન કર્યા, ઘણું બધું જોયું. પણ ફ્રેન્ડ્સ, સ્પેશિયલી આજે મહાશિવરાત્રીનો મેળો કેવો છે એ બધું જ આ વિડીયોમાં બતાવવું છે. કેટલા લોકો માનવ મેળામાં ઉમટી પડ્યો છે, લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો લોકો ઉમટી પડ્યા છે. તો ખરેખર આ વિડીયો બહુ મજા આવવાની છે. જોવા લેજો ને. આપણો વિડીયો ફેસબુક પરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ફટાફટ મેળામાં જાય ને મેળામાં જે માહોલ છે તમને બતાવીએ. ફ્રેન્ડ્સ, જેમ આપણે આગળ જોયું એમ કે આજે મહાશિવરાત્રીનો બીજો દિવસ અને બીજા દિવસની અંદર ભવ્ય લોકમેળો જામ્યો છે. એની અંદર શ્રદ્ધાળુઓને અથવા તો બહારથી તમે લોકો આવતા હોય તો આવવા માટે થઈ અને ઘણી વખત એવો પ્રશ્ન હોય આપણને કે અહીંયા 2 વ્હીલ નથી જવા દેતા અથવા તો 4 વ્હીલ નથી જવા દેતા, તો આવું કઈ રીતના? ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી એસટી બસો પણ સામેલ કરવામાં આવી છે, જેથી કરી અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે છે એના માટે થઈ અને એને એકદમ સરળ આવવા માટે સરળ પડે. અહીંયા ભવનાથથી લઈ અને બસ સ્ટેન્ડ સુધી 24 કલાક લગભગ મારા અંદાજ પ્રમાણે જે એસટી બસો છે તે ચાલે છે. અને બીજું પણ તમે અહીંયા ત્યાગો દ્વારા અથવા તો રિક્ષા દ્વારા પણ આવી શકો છો. અને હજી પણ આગળ જે મેળાનો માહોલ છે એ ચાલો આપણે જોઈએ. આજે બીજા દિવસે પણ તમે જોઈ શકો છો કેટલો બધો માનવ મેળા પણ અહીંયા ઉમટી પડ્યો છે. મહાશિવરાત્રીના બીજા દિવસે અને ઘણી બધી માતાજી અને એવું અહીંયા શ્રદ્ધાળુ વિશે એટલો બધું છે કે તમે જોઈ શકો છો. માતાજીના પણ દર્શન કરી શકો અને કેટલા લોકો શ્રદ્ધાળુઓ માતાજીઓ માતા તમે જોઈ શકો છો અહીંયા. હજી આજે બીજો દિવસ છે. આજે બીજો દિવસ છે શિવરાત્રીનો. એ છતાં પણ બપોરનો ટાઈમ છે, છતાં પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તમે જોઈ શકો છો. અને ઘણી બધી વસ્તુઓ આજે આ લોકમેળામાં જોવા લાયક છે. ફ્રેન્ડ્સ, બધી જ વસ્તુ જોઈ છે આપણે કે કેવો મહાશિવરાત્રીનો મેળો છે. બધું જ આ વિડીયોમાં કવર કરવાનું છે, તો જોડે લેજો. મિત્રો, તમે જોઈ શકો છો મહાશિવરાત્રીના મહાપર્વ ઉપર અહીંયા ભવનાથનો જે પ્રવેશ દ્વાર ગેટ છે ત્યાંથી જ લઈને કેટલા માનવ મેળામાં કેટલા શિવ ભક્તો આજે બીજા દિવસે ઉમટી પડે તમે જોઈ શકો છો. આજનો નજારો સરસ મજાનો. તમે જોઈ શકો છો મહાદેવનું આજે ભવનાથનું જે મેન મંદિર છે તો શિવરાત્રીનું જે આજે બીજા દિવસે માનવ મેળામાં કેટલું ઉમટી પડ્યું તમે જોઈ શકો છો. જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર શિવભક્તો જોવા મળશે. તમે જોઈ શકો છો જ્યાં નજર કરો. મિત્રો, આજે મહાશિવરાત્રીનો બીજો દિવસ ને બીજા દિવસે આપણે આખો મેળો જોયો. મેળો જોઈ અને મેન ભવનાથનું મંદિર છે જે મૃગીકુંડ છે ત્યાં આપણે આવી જશે. ત્યાં તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ ઉમટી પડ્યા છે. અત્યારે પગ મૂકવાનો પણ જગ્યા નથી. તમે જોઈ શકો છો સરસ મજાની મહાશિવરાત્રી છે. અને આપણો પહેલો વિડીયો જોયો, આપણે પહેલા વિડીયોમાં બધું આવેલું છે. ભવનાથ મહાદેવના દર્શન પણ આપણે કરાવેલા છે. એ પણ જોઈ લેજો. આઈ બટનમાં લિંક આપેલી છે. તો ચાલો હજી પણ જે પણ જોવાલાયક છે એ બતાવીએ.
છે.